નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, શુક્રવારે એફઆઈઆઈની 760 કરોડની વેચવાલી રહી હતી. ફાઇનલી વીતેલું આખું અઠવાડિયું એફઆઈઆઈની વેચવાલી રહી છે. શુક્રવારે ડીઆઈઆઈની પણ 1028 કરોડની વેચવાલી રહી હોવા છતાં માર્કેટ પોઝિટિવ બંધ આવવામાં સફળ રહ્યું હતું. શુક્રવારે મુખ્ય રીતે ઓટો, ફાર્મા તથા એફએમસીજી સેક્ટરે બજારને સપોર્ટ આપ્યો હતો. આરબીઆઈએ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત છે અને વ્યાજદર હાલ સ્થિર રહેશે, જેના કારણે બેન્કિંગ શેરોમાં નોંધપાત્ર તેજી રહી હતી. જૂન મહિનાના આવેલા ઓટો સેલ્સના ડેટા આશ્ચર્યજનક રીતે મજબૂત છે. ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી આ બંનેના રેકોર્ડ વેચાણ થયા છે. હીરો મોટોકોર્પ તથા બજાજ ઓટોનું પણ પરફોર્મન્સ સારું રહ્યું છે. આ કારણે ઓટો ઇન્ડેક્સમાં પણ ઉછાળો હતો. યુએસ એફડીએ તરફથી ભારતીય ફાર્મા કંપનીઓ માટે એક નવી ગાઈડલાઈન આવી છે, જે સ્પષ્ટતા અને સરળતાવાળી છે, જેના કારણે લુપિન, સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીના શેરોમાં તેજી રહી હતી. જો એફઆઈઆઈનું સતત વેચાણ ચાલુ રહેશે તો બજાર થોડું દબાણમાં રહી શકે છે, પરંતુ જો સ્થાનિક નાણાકીય સંસ્થાઓ સપોર્ટ આપે અને ઓટો ફાર્મા જેવા સેક્ટર મજબૂત રહે તો બજાર સ્થિર રહી શકે છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે પ્રિવેસ્ટ ડેનપ્રો લિમિટેડ. દંત ચિકિત્સા સંબંધિત સમસ્યાનું નિદાન, ઉપચાર માટેની સામગ્રી નિર્માણ કરે છે. આ કંપની મુખ્ય રીતે નિકાસ કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 13 કરોડ 34 લાખ હતું, તે વધી 18 કરોડ 54 લાખ થયું છે. નેટ પ્રોફિટ 3 કરોડ 65 લાખથી વધી 5 કરોડ 25 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 16% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 18% છે. બેલેન્સ શીટ જોઈએ તો રિઝર્વ કંપની પાસે 94 કરોડ છે, બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. માર્કેટ કેપ 700 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 583 રૂપિયા છે. 52 વીક હાઈ 686 રૂપિયા સુધી ગયેલો છે. ROCE 25% છે. ROE 18% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.60% છે. એફઆઈઆઈ 0.63% છે. ડીઆઈઆઈ 1.28% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.49% છે. આ એક એસએમઈ કંપની છે. કારોબાર લોટમાં થશે. આ કંપનીમાં સિંગલ ક્વોન્ટિટી નહીં થાય. આગળની કંપની છે પોલી મેડિક્યોર કંપની. ચિકિત્સા ઉપકરણો બનાવે છે આ કંપની, તથા પ્લાસ્ટિક, મેડિકલ, ડિસ્પોઝેબલ સર્જિકલ ઉપકરણોની નિકાસ પણ કરે છે. માર્ચ 24 ક્વાર્ટરમાં જે સેલ્સ 378 કરોડ હતું, તે ત્યાંથી વધી 441 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 68 કરોડથી વધી 92 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 22% છે. બોરોવિંગ 180 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2715 કરોડ છે. માર્કેટ કેપ 22,717 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2242 રૂપિયા છે. 52 વીક હાઈ 3358 રૂપિયા સુધી ગયેલો છે. આ કંપનીએ વીતેલા 15 વર્ષમાં 6700% વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. ડિસેમ્બર 2011માં સ્ટોક પ્રાઇસ 32 રૂપિયા 60 પૈસા હતી. પી રેશિયો 67 છે. ROCE 20% છે. ROE 16% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 62.44% છે. એફઆઈઆઈ 11.46% છે. ડીઆઈઆઈ 11.96% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.13% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ મજબૂત છે કંપનીનું. આગળ એક સજ્જન કહે છે કે અક્ષિતા કોટન ઉપર વિડીયો બનાવો. આ કંપનીની સ્થાપના 2013માં અક્ષય ચૌધરી તથા તેમના પરિવારજનોએ કરેલી.
કપાસની ખરીદી પ્રોસેસ કરી વિદેશની બજારમાં એક્સપોર્ટ કરવાનો મુખ્ય બિઝનેસ છે આ કંપનીનો. ચાઇના, બાંગ્લાદેશ, વિયેતનામ, પાકિસ્તાન વગેરે દેશો તેઓના મુખ્ય બજાર છે. પી રેશિયો મલ્ટિપલ્સના હિસાબે ઊંચો છે. ઓવર વેલ્યુએશન છે. 2024 સુધીમાં તેજી આવી હતી. ઘણા રોકાણકારો ફસાયા છે આ કંપનીમાં. એક ટાઈમે થોડો ઉછાળો આવ્યો હતો તો મોટા રોકાણકારો હળવા થયા હતા. કંપની જ્યારે મેઇન બોર્ડમાં આવી ત્યારે ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી. ત્યાર પછી કંપનીના પરિણામ નબળા આવવા લાગ્યા. આવક ઘટી, નફામાં ઘટાડો થયો, ઈપીએસ નીચે ગયો અને નિવેશકારોએ એક સમયે મોટું વળતર મેળવ્યું હતું, પરંતુ આજે ફસાયા છે. બ્રોકિંગ ફર્મોએ સેલ્સ રેટિંગ આપ્યું છે. જો તમે લાંબા ગાળાનું રોકાણ કરવા ઈચ્છતા હો તો ફંડામેન્ટલ તથા મેનેજમેન્ટ ઉપર સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી જ નિર્ણય લેવો. હાલમાં આ કંપનીએ રોકાણકારોને નારાજ નહીં, બરબાદ પણ કર્યા છે. ફંડામેન્ટલમાં એવો કોઈ ખાસ પ્લસ પોઈન્ટ દેખાતો નથી. આગળ એક સજ્જને એક કંપની વિશે કહ્યું છે જેનું ફંડામેન્ટલ મસ્ત છે. આ કંપની મારા ધ્યાને પણ ન હતી. કંપનીનું નામ છે ફોર્સ મોટર્સ લિમિટેડ. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 2011 કરોડ હતું તે ત્યાંથી વધી 2356 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 140 કરોડથી વધી 435 કરોડ થયો છે. જોકે તેમાં અધર ઇન્કમ સામેલ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 100% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 36% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 141% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 17 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3020 કરોડ છે. માર્કેટ કેપ 18,900 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 14,342 રૂપિયા છે. 52 વીક હાઈ 16,300 રૂપિયા સુધી ગયેલો છે. પીઈ રેશિયો 34 છે. ROCE 29% છે. ROE 20% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સ્ટોક એક પણ વખત સ્પ્લિટ નથી થયેલો. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.63% છે. FII 8.36% છે. DII 1.43% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.58% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. કંપનીનું ફંડામેન્ટલ સારું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.